Hello, good morning everyone. We were already discussed about in previous lecture preparation method of aryl halides. In first method by direct halogenation of aromatic compounds. Today we will discuss about second preparation method of aryl halides from diazonium salt. चलो सेकंड मेथड में आगळ વધશું from diazonium salt. चलो एराइल हेलाइड ने प्रिपेर करवा माटे एराइल हेलाइड बनावा माटे आपणे सौथी पहेला डायएजोनियम सोल्ट નું फॉर्मेशन करवू पड़शे એટલે જ લખેલું છે फ्रॉम डायएजोनियम सोल्ट. डायएजोनियम सोल्ट जनरेट करी અને એની રિએક્શન આપણે કરાવશું ત્યારે આપણને એરાઇલ હેલાઇડ મળશે. બરાબર. એરાઇલ હેલાઇડ પ્રિપેર કરવા માટે સૌથી પહેલા આપણે જનરેટ કરવો પડશે ડાયએજોનિયમ સોલ્ટ. ચાલો ડાયએજોનિયમ સોલ્ટ બનાવવા માટે આપણે જોશે સ્ટાર્ટિંગ મટીરિયલ લેશું NaNO2, સોડિયમ નાઇટ્રાઇટ. Sodium nitrite react with HCl, hydrochloric acid, and formation is NaCl or HNO2. HNO2 ને કહેશું આપણે નાઇટ્રસ એસિડ. Sodium chloride and nitrous acid. Nitrous acid react with another molecule of hydrochloric acid, HNO2 plus HCl plus aniline. અહીંયા લખશું નાઇટ્રસ એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. કરશું આપણે ડાયએઝોટાઇઝેશન 0 to 5 degree Celsius temperature or lower temperature. આપણને મળશે અહીંયાથી N, અહીંયા આ જે નાઇટ્રોજન છે આ નાઇટ્રોજન સાથે બાઇન્ડ થશે N ટ્રિપલ બોન્ડ N Cl માઇનસ. N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ. આ સોલ્ટ જનરેટ થશે. બરાબર છે. હવે અહીંયાથી આ ગયું કેટલું તો કે N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ. હવે વધ્યું છે કેટલું હાઇડ્રોજન 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 ઓક્સિજન. બરાબર. 1 2 3 4 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 મોલ ઓફ H2O ના ફોર્મમાં રિમૂવ થશે. સૌથી પહેલા હું અહીંયા લખી નાખું બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ પ્લસ બીજું આપણને શું મળશે તો કે 2 મોલ્સ ઓફ H2O. હવે તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ડાયએઝોટાઇઝેશન કરો એનિલિનનું ડાયએઝોટાઇઝેશન કરો ત્યારે જો તમે NaNO2 લખો તો NaNO2 સાથે 2 મોલ્સ ઓફ HCl લખવાનું છે. જ્યારે નાઇટ્રસ એસિડનો મોલેક્યુલ લ્યો તો ત્યારે તમારે 1 મોલ ઓફ HCl લખવાનું છે. શું કામે? કારણ કે જ્યારે એનિલિન છે NaNO2 સાથે રિએક્ટ કરશે ત્યારે પહેલા મોલ HCl સાથે રિએક્શન કરી અને નાઇટ્રસ એસિડના ફોર્મમાં કન્વર્ટ થશે. એ નાઇટ્રસ એસિડ છે એ અનધર મોલેક્યુલ HCl સાથે રિએક્ટ કરી અને બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટમાં કન્વર્ટ થાય. બરાબર છે. હવે જ્યારે તમે NaNO2 લખ્યું હોય ત્યાં તમે 1 મોલ HCl લખો તો એ ફક્ત બનાવે છે શું તો કે HNO2 જ બનાવે છે. એટલે NaNO2 પહેલાં તો HNO2 ના ફોર્મમાં કન્વર્ટ થશે એટલે કે અહીંયા 2 મોલ HCl લખવું પડશે.
જેમ કે હું અહીંયા જો લખું તો મારે ફોર્મેશન કરવું છે, એરાઇલ હેલાઇડ જનરેટ કરવો છે, તો હું શું કરીશ તો કે હું સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લઈશ એનિલિન. એનિલિનનું હું કરી નાખું ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન કરીશ બરાબર, એટલે હું લઈશ NaNO2 પ્લસ 2 મોલ્સ ઓફ HCl. ઠીક છે, હવે અહીંયા મારે રિમૂવ થશે તો કે 2 મોલ્સ ઓફ H2O. ટેમ્પરેચર કેવું લેવાનું છે તો કે લોઅર 0 to 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. અને અહીંયા મને મળશે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ, N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ. આ બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ મળી ગયો, પછી તેની રિએક્શન કરાવવાની છે આપણે, સેન્ડમેયર રિએક્શન. સેન્ડમેયર રિએક્શનની અંદર અહીંયા આપણે યુઝ કરવાનું છે Cu2X2 ક્યુપ્રસ હેલાઇડ. ક્યુપ્રસ હેલાઇડ ઇન એક્ઝેસ અમાઉન્ટ ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો હાઇડ્રોજન હેલાઇડ. Cu2X2 ક્યુપ્રસ ક્લોરાઇડ ક્યુપ્રસ હેલાઇડ in presence of excess amount of HX. જો અહીંયા ક્લોરીન લીધો હોય તો HCl, જો અહીંયા બ્રોમિન લીધો હોય તો HBr. અહીંયા આપણને મળશે X એરાઇલ હેલાઇડ. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ નોટ ડાઉન કરવાનું છે કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ ક્લોરીન ઓર બ્રોમિન. ક્લોરીન અને બ્રોમિન તમારે લેવાનું છે. ચાલો, તો અહીંયાથી મારે એનિલિનમાંથી આપણે બનાવવો છે ક્લોરોબેન્ઝીન, તો આપણને આવડી જશે. એનિલિનમાંથી બનાવવો છે બ્રોમોબેન્ઝીન, તો પણ આવડી જશે થ્રુ સેન્ડમેયર રિએક્શન. યાદ રાખજો, સેન્ડમેયર રિએક્શનની અંદર શું લેવાનું છે તો કે ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ ઇન પ્રેઝન્સ ઓફ એક્સેસ એસિડ મિનરલ એસિડ લેવાનો છે, હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો હાઇડ્રોજન બ્રોમાઇડ. ચાલો આગળ આપણે વધશું. આપણે બનાવશું પ્રિપરેશન ઓફ એરાઇલ હેલાઇડ અથવા તો પ્રિપરેશન મેથડ ઓફ ક્લોરોબેન્ઝીન ફ્રોમ ડાયએઝોનિયમ સોલ્ટ. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લેશું એનિલિન NH2, કરશું ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન 0 to 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લેશું. HNO2 અહીંયા ખાસ નોટ ડાઉન કરાયું છે મેં તમને, જેમ કે ભાઈ HNO2 નાઇટ્રસ એસિડ લીધેલો હોય તો તેની સાથે લેવાનો છે 1 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ. રિમૂવ થશે 2 મોલ્સ ઓફ H2O અને ફોર્મેશન થશે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ, N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ. બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ react with Cu2Cl2 cuprous chloride in excess amount of HCl. યાદ રાખજો, એક્સેસ લેવાનું છે. એક્સેસનો મતલબ થાય વધારે પડતું હાઇડ્રોક્લોરિક એસિડની પ્રેઝન્સમાં રિએક્શન થશે અને ફોર્મેશન થશે ક્લોરોબેન્ઝીનનું.
સેન્ડ-મેયર રિએક્શન. ચલો, સેન્ડ-મેયર રિએક્શન થ્રુ બ્રોમોબેન્ઝીન બનાવવાનું છે. આવડી જશે બધાને. આ જ રીતે બનાવવાનું છે. બનાવશું. એનિલીન, ડાયએઝોટાઇઝેશન, ઝીરો ટુ 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. અહીંયા હું લઉં છું NaNO2 પ્લસ 2 મોલ ઓફ HCl, 2 મોલ્સ ઓફ H2O રિમૂવ થશે. ફોર્મેશન થશે બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટ, N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટ. રિએક્શન કરાવશું સેન્ડ-મેયર રિએક્શન. Cu2 Br2 cuprous bromide in excess amount of HBr. Formation of bromobenzene. હવે અહીંયા તમારે સેન્ડ-મેયર રિએક્શન જો તમને આવડી જાય તો ગટરમાન રિએક્શન નેક્સ્ટ છે એ પણ તમને ઇઝીલી આવડી જશે. સેન્ડ-મેયર રિએક્શનનું થોડું અપડેટેડ રિએક્શન છે એ છે ગટરમાન રિએક્શન. ગટરમાન રિએક્શનની અંદર ક્યુપ્રસ ક્લોરાઇડ ક્યુપ્રસ બ્રોમાઇડની જગ્યાએ આપણે કોપર મેટલના ફોર્મમાં લેવાની છે. કોપર મેટલ રિએક્ટ કરશે એક્ઝેસ અમાઉન્ટ ઓફ HBr, કોપર મેટલ રિએક્ટ કરશે એક્ઝેસ અમાઉન્ટ ઓફ HCl અને ફોર્મેશન કરશે ક્લોરોબેન્ઝીન એન્ડ બ્રોમોબેન્ઝીન. ચાલો, હવે આપણે મેં તમને જેમ કીધું તેમ ગટરમાન રિએક્શન છે એ આપણે કરવાની છે. બટ એની પહેલાં આપણે જે સેન્ડ-મેયર રિએક્શન ભણી ગયા છે એના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. કોઈ તમને કહે કે ઓર્થોમિથાઇલ એનિલિનમાંથી ઓર્થોક્લોરોટોલ્યુઇન જનરેટ કરો થ્રુ ડાયએઝોનિયમ સોલ્ટ, તો આપણે કેવી રીતે કરશું એ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ ઓફ સેન્ડ-મેયર રિએક્શન. સ્ટાર્ટિંગ મટીરિયલ આપણને આપેલું છે ઓર્થોમિથાઇલ એનિલિન. એનિલિન છે NH2, એની ઓર્થો પોઝિશન ઉપર મિથાઇલ લાગેલું છે CH3. બરાબર, ઓર્થોમિથાઇલ એનિલિન. ઓર્થોમિથાઇલ એનિલિનનું ડાયએઝોટાઇઝેશન કરી ડાયએઝોનિયમ સોલ્ટ જનરેટ કરી ટોલ્યુઇન ઓર્થોક્લોરોટોલ્યુઇન જનરેટ કરવાનું છે. તો આપણે કરશું ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન 0 to 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. NaNO2 2 મોલ્સ ઓફ HCl રિમૂવ થશે 2 મોલ્સ ઓફ H2O. NH2 છે એ કન્વર્ટ થશે ડાયએઝોનિયમ સોલ્ટમાં. N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ CH3. ઓર્થોમિથાઇલ બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટ. સેન્ડ-મેયર રિએક્શન. Cu2Cl2 cuprous chloride.
in excess amount of hydrochloric acid. બનશે ClCH3 ઓર્થોક્લોરો ટોલ્યુઇન. ચાલો તમને લોકોને હોમવર્કની અંદર આપું છું. તમારે બેન્ઝીનનું રિએક્શન કરી અને તમારે એનું નાઇટ્રેશન કરવાનું છે. નાઇટ્રેશન કરી અને એનું રિડક્શન કરવાનું છે. રિડક્શન કરી અને તેનું ડાયએઝોટાઇઝેશન કરવાનું છે. ડાયએઝોટાઇઝેશન કરી બેન્ઝીનમાંથી તમારે જનરેટ કરવાનું છે મેટા ડાયક્લોરો બેન્ઝીન ClCl મેટા ડાયક્લોરો બેન્ઝીન or 1,2,3 ડાયક્લોરો બેન્ઝીન. આ તમને હોમવર્કમાં આપું છું. બેન્ઝીનમાંથી તમારે 1,3 ડાયક્લોરો બેન્ઝીન જનરેટ કરવાનું છે. કરશો કેવી રીતે? બેન્ઝીનનું સૌથી પહેલાં કરવાનું છે નાઇટ્રેશન. નાઇટ્રેશન કરશો એટલે નાઇટ્રોફંક્શનલ ગ્રુપ આવશે. નાઇટ્રોફંક્શનલ ગ્રુપ મેટા ડાયરેક્ટર છે. ફરીથી નાઇટ્રેશન કરશો, મેટા પોઝિશન ઉપર નાઇટ્રોફંક્શનલ ગ્રુપ આવશે. 2 નાઇટ્રોફંક્શનલ ગ્રુપ આવી ગયા, તેનું રિડક્શન કરવાનું છે. રિડક્શન થઈ જશે એટલે NH2 ફંક્શનલ ગ્રુપ લાગી ગયું. આ NH2 ફંક્શનલ ગ્રુપનું કરશું આપણે ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન કરશું ત્યાર પછી આપણે કરવાનું છે સેન્ડ મેયર રિએક્શન. સેન્ડ મેયર રિએક્શન થ્રુ આપણને મળશે 1,3 ડાયક્લોરો બેન્ઝીન અથવા તો મેટા ડાયક્લોરો બેન્ઝીન. અહીંયા આ તમારે હોમવર્કની અંદર કરીને આવવાનું છે. જો તમને નહીં આવડે તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કરાવીશ.